પદ્મા નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો. આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે. કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓને આપનાર છે, ઉપદ્રવને શાંત કરનાર છે. મુનિના આ વચનોને સાંભળીને રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક પદ્મા કે દેવશયની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યને સુખ પણ મળ્યું. આ એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીથી શરૂ થાય છે. આ સાંભળીને કુંતી પુત્ર યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, વિષ્ણુ ભગવાનનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે